હેલો દોસ્તો, તમારું સ્વાગત છે અમારી ચેનલ લાલાભાઈ ઓફિશિયલ વ્લોગમાં. ને આજે આપણે આવ્યા છીએ પાલિતાણા એક વોન્ટેડ જગ્યામાં, જ્યાં એક ભાઈએ ભૂત જેવું કાંક જોયું છે. તે એમ કહે છે કે એક એવી જગ્યા હતી. લાલાભાઈ હું સર. ઠીક ભાઈ. તો જ્યાં એ ભાઈ એમ કહે છે કે આ જગ્યા ઉપરથી હું નીકળ્યો, પડતર જગ્યા છે, ઘર ખાલી બનાવીને મૂકી દીધું છે, ત્યાં કોઈ રહેવા આવ્યું નથી. તો ત્યાં મેં કંઈક એવી વસ્તુ જોઈ કે જેનાથી એ ખૂબ બી ગયા અને એને અમારી ખબર પડી, એટલે અમારો કોન્ટેક કર્યો કે ભાઈ તમે ત્યાં આવીને કંઈક જુઓ. તો આપણે બોલાવશું અશોકભાઈને કે એણે શું જોયું કે શું નહીં. અશોકભાઈ આ જ જગ્યા તમે કહેતા હતા? હા આ જ તે હો ભાઈ. તો હવે અહીંયા આમાં એવું છે ભાઈ, જો આપણે નીકળ્યા ને હા એટલે આમ અંદરથી કાંઈક એવો અવાજ આવ્યો અને આમ ધોળા લુગડા પહેરેલા હતા, એટલે આપણને આમાં બીક લાગી, એટલે આપણને ભાગ્યા આપણે નથી. હવે તમે આવ્યા છો તો તમે જોઈ લો તમારી રીતે. હવે આમાં આપણને જીગર ન આવે આપણે ઊભા રહેતા નથી. તો એ આ જ જગ્યા છે? હા જ તે. અને હું તમને એમ કહું કે અત્યારે 11:30 વાગ્યા છે, 12 વાગ્યા સુધી તમે હારે રહ્યો, પછી તમે તારે છૂટા? એમ નહીં ભાઈ, મારે હવે ઘરે જવું છે, ટાઈમ પૂરો થઈ ગયો, એટલે આપણને બીક લાગે ભાઈ, હવે એટલે આપણે જવા દઈએ છીએ. એટલે તમે જોયું, તમે ખાતરી કરી કે શું વસ્તુ છે? એમ એવું કાંઈ નથી જોયું આપણે, આમ સફેદ લુગડામાં જોયું. હા મોટું મોટું હતું કાંક. હા. અને અવાજ શું આવતો હતો? અવાજ આમ ખડખડ ખડખડ અવાજ આવતો હતો, કાંક આમ ભાગે એવું. હા હા હા. હા તો વાંધો નહીં, જો તમને બીક લાગતી હોય તો તમે છૂટા, બરાબર છે? અશોકભાઈને આપણે છૂટા કરી દીધા છે, કેમ કે ભાઈ એણે કાંઈક એવું જોયું કે એ બી ગયા, બરાબર છે? એને કાંઈક અવાજ આવ્યો ને. હવે અમારા સાથીદાર જે અમારા ભત્રીજા છે અને હું સૌ, અમે આખી રાત જાગીને તમને બતાવશું કે આ જગ્યા પર શું છે, બરાબર છે? હવે એ ઘરમાં એવું છે કે એ ઘર એક વિરાન જગ્યા ઉપર, આજે અમે જગ્યા ઉપર આવ્યા છીએ. તમને આગળ વિડીયોમાં જોયું છે કે બાવળિયા, ઝાડવા, પહાડી ઇલાકો, સુમશાન, આ એવી જગ્યા છે. અને ત્યાં એ મકાન ખાલી બનાવીને કોઈ રહેવા આવ્યું નથી, આમને મૂકી દેવામાં આવ્યું છે. તો જ્યાં બધા એમ કહે છે કે ખાલી મકાન હોય ત્યાં વસવાટ થઈ ગયો હોય ભૂતનો, બરાબર છે? તો આપણે આખી રાત જાગીને જોવાનું છે શું છે. રહેવો ને? અરે હા હા. તો હાલો, આ હિંમતવાળા ભાઈ, નામ છે ઉવેશભાઈ, આપણી હારે છે, તમને એ જગ્યા બતાવી દઈ, બરાબર છે? તો હાલો આપણે વિઝિટ કરીએ જગ્યાની. તો ઉવેશભાઈ, એ ભાઈ આ ઘરનું કહેતા હતા. હા. તો અંદર જવાનું છે, હાલો. બરાબર છે ને? હા અંદર જઈને આપણે નિરીક્ષણ કરીએ કે શું છે. હાલો. હા, એટલા મને લાગે છે ને, કમસે કમ 10 વર્ષથી તો આ ઘર બનાવેલું જ છે અને મૂકી દીધેલું એવું એ ભાઈ કહેતા હતા. તો આપણે શું છે કે દુઆ કરવી કે કાંઈ હોય નહીં અંદર, બરાબર છે? અને અહીંયા કોઈક રહેવા બનાવ્યું છે, એ રહેવા માટે જ બનાવ્યું છે, પછી રહેવા કેમ નથી આવ્યા એ આપણને કાંઈ ખબર નથી. તો અંદર જવું કે નથી જવું, કે બહારથી નથી? તે અંદર જઈ. અમારા ઉવેશભાઈ હિંમત હારતા નથી અને અંદર જવાનું કહે છે. જઈ. તો અંદર આવી ગયા આપણે. હા હા. શું છે? મેળો બનાવ્યો લાગે. અહીંયા બીજો રૂમ છે. હાલો. રૂમ
રૂમની અંદર રૂમ તમે જોઈ શકો છો દર્શક મિત્રો કે અહીંયા એકલા કાંટા અને સુમશાન અને અહીંયા એક બીજો રસ્તો છે. અહીંયા એક રૂમ છે. હાલે અહીંયા અહીંયા એક રૂમ છે. અને આની અંદર કાંક રસોડા જેવી પ્લાનિંગ બહારી લાગે છે. એટલે આ ઉવેશભાઈ ઘર યાર આપણને તો એમ લાગતું હતું બહારથી કંઈ નાનું એવું હોય છે, પણ આની અંદર તમે ગોર કર્યું 3-4 રૂમ આવેલા. બરોબર કયા છે? હે એ તો મેળો કરેલો છે. પણ હું એમ કહું કે બહારથી આપણને શું લાગતું હતું નાનું કે એકાદો બે રૂમ હોય, રસોડું હોય. પણ આની અંદર અહીંયા એક રૂમ, સામે આપણે જોઈએ કે 3 રૂમ ટોટલ છે. હવે અહીંયા શું છે કે રહેવાવાળાએ તો એને રહેવા માટે સારું જ બનાવ્યું હોય, પણ જુઓ તમે અહીંયા છે ને લાદી નથી નાખી, નથી પ્લાસ્ટર કર્યું કે નથી અહીંયા કોઈ રહેવા આવ્યું. એટલે એને હું કામ આમને બનાવીને મૂક્યું એ કંઈ આપણને ખબર નથી પડતી. તો ઘરમાં તો આપણે વિઝિટ કરી લીધી. હવે આ 12 તો વાગી ગયા છે, બરાબર છે. આખી રાત ઘરની આજુબાજુ રહીને એ જોવાનું છે કે કાંઈ એવી હરકત થાય છે કે નહીં, બરાબર છે. બાકી તો ઘરની અંદર આવા બાવળિયા છે જો, ને ના બંદા ના બંદે કી જાત. તો હાલો હવે આપણે બહાર જઈને આખી રાત આપણે શું છે જોઈ કંઈ થાય છે હલચલ, એ ભાઈ શું ભાડ્યું શું નહીં, બરાબર. મારા મગજમાં તો કાંઈ ભૂત જેવું કંઈ બેહે નહીં. તમને બેહે કે કાંઈ છે નહીં એવું લાગે નથી ને? તો હાલો તો ટાઈટ બહુ છે નહીં હોય ભાઈ. હા બેઠા તો આપણે કરીને આખી રાત આપણે શું કામ છે? હા આપણો વિડીયો બને છે, હા આપણું કામ છે એ, બરાબર. ને જોઈ કે અહીંયા શું થાય છે. ભૂત થતું હોય તો ઘરે લેતા જઈજો, લેતા જાઓ. ટાઈટના બેઠા. લાલાભાઈ હા આમ કાંક અવાજ આવે. અવાજ આવે તો આમ તો હશે એ અવાજ બવાજ શું આવે? આપણે અંદર આંટો મારી આવે કે નહીં? હતું કાંઈ ભાડું કાંઈ? કાંઈ નહોતું. તો પછી બીજી વસ્તુ શું છે કે આપણે જોઈએ હવે રાતે શું થાય છે એ બધું. હા કાંઈક ભજીયાનો પ્રોગ્રામ કર્યો હોત તો કેમ રહે? તો હાલે જ ને. આમાં આપણે 3 જણા છીએ, બીજું શું? એક આપણો કેમેરામેન, એક તમે હું. 50ના ભજીયા લાવ્યો હોત તો થઈ જાત નહીં? મોડકથી ભૂખ લાગશે. ક્યાં? અહીંયા જો હે 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 ભાઈ શું થાય? ખાવા મળ્યું. હે હે શું થયું? ઉલટી જેવું થાય? બીમા સમજો હાલો હવે આપણે ત્યાં નથી જવું. બી તો નહીં. હા હવે કઈ થાય છે નહીં ને? હા તો શાંતિ રાખો. આમાં એવું થયું છે કે ત્યાં કાંઈક અવાજ આવ્યો, એમાં મને બીક લાગી ગઈ છે, આ ઉવેશભાઈને બીક લાગી ગઈ છે. તો આપણે આ વિડીયો છે ને અહીંયા પૂરો કરીશું. હવે જે હોય એ
ત્યાં અમે કાંઈક ભાડ્યું ખરી. અશોકભાઈએ કીધું તું કાંઈક લાંબુ સફેદ કપડામાં એ કાંઈક જોયું ને અમારા ભાઈની તબિયત બહુ ખરાબ થઈ ગઈ ને ચીખનો અવાજ આવ્યો એટલે અમે ફૂલ બી ગયા છીએ. એટલે હવે ત્યાં કાંઈ પાછો અખતરો કરવા જવાની કાંઈ જરૂરત નથી. અમારા કેમેરામેન માહિરભાઈ શું હતું શું નહીં, અમારા ભાઈની તબિયત બગડી ગઈ ને મારે ત્યાં આમ એ જગ્યા ઉપર ગયા તો આમ જીવ ઉછાળા થવા મળ્યો, મૂંઝારો થવા મળ્યો. તો આ વિડીયો અમે અહીંયા પૂરો કરીએ છીએ. જો તમને સારો લાગ્યો હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરજો. ઉવેશભાઈને હવે છે ને માહિરભાઈ કેમેરામેન આવીને એને છે ને પેલા વ્યવસ્થિત જગ્યાએ છે ને આમ કાંઈ ગાડીમાં લઈ જાઓ, આરામ કરાવો અને થોડીક સ્ટેટમેન્ટ કરાવો, એની દવા બવા લઈ આવો. ભાઈને બહુ જીવ ઉછાળે ચડ્યો છે. બરાબર છે, બંધ કરી દો.